વાત કરીએ ગંભીરા બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ છે। એક અઠવાડિયામાં બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવાશે। 100 ટનનું સ્ટ્રક્ચર અને 80 મીટરનું લિંક સ્પેન તૈયાર છે। ત્યારે લિંક સ્પેનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। એન્જિનિયર સહિત 85 લોકો કરી રહ્યા છે રાત દિવસ મહેનત। ગંભીરા બ્રિજને જલ્દી જ નાના વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે। નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે હાલમાં આ બ્રિજ બંધ હોવાના કારણે લોકોને હોડીથી રસ્તો પસાર કરવો પડી રહ્યો છે। ત્યારે એન્જિનિયર સહિત 85 લોકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે। લિંક સ્પેનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। ગંભીરા બ્રિજને જલ્દી જ નાના વાહનો માટે ખુલ્લો મુકાશે। हाल आपने उपस्थित है मुजपुर गंभीरा ब्रिज पर जो तूटेलो भाग હતો ત્યાં હાલ આપણે આવી પહોંચ્યા છે। હું આપને સીધા દ્રશ્યોએ બતાવીશ કે જે રીતે જોઈ શકાય છે કે 80 મીટરનો જે તૂટેલો ભાગ છે તે તૂટેલા ભાગ પર છે તે લિંક સ્પેન લગાવવામાં આવશે। તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ તમામ મશીનરી હેઠળ છે તે લિંક સ્પેનને લઈ જવામાં આવશે અને ત્યાં એક તરફી લગાવી દેવામાં આવશે। એટલે ચોક્કસ પ્રમાણે હાલ જોઈ શકાય છે કે આ તમામ પ્રકારે આ તમામ સુરક્ષા વ્યવસ્થા સાથે સામે પોલીસ પણ જોવા મળી રહી છે। કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશે ના તે માટે। એટલે ચોક્કસ આ જે લિંક સ્પેન છે તે 80 મીટરનું લિંક સ્પેન હાલ તૂટેલા ભાગ પર છે તે લગાવી દેવામાં આવશે અને એક અઠવાડિયામાં છે તે બ્રિજ પુનઃ શરૂ થાય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। 100 ટનનું આ લિંક સ્પેન છે તે લગાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને હાલ વિશ્વકર્મા મરીન્સ દ્વારા છે તે તેઓના અધિકારીઓ સાથે તમામ લોકો દ્વારા હનુમાનજીની પૂજા અર્ચના કર્યા બાદ આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને લાઇટ વ્હીકલ માટે આ બ્રિજ ખુલ્લો મુકાય તે પ્રકારની હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। એટલે ચોક્કસથી હાલ છે તે G24 કલાકની ટીમ અહીંયા પહોંચી છે। જે તૂટેલો ભાગ હતો તે સ્થળ પર પહોંચી છે અને એ તમામ દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કર્યો। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।